દેશભરના 10 ટ્રેડ યુનિયન અને સાથે જ ખેડૂત સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જો કે આ વિરોધને આજે મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ હડતાલમાં બેન્કિંગ, પરિવહન, પોસ્ટલ સેવાઓ, કોલસા, ખાણકામ અને બાંધકામ ક્ષેત્રના લગભગ 25 કરોડ કર્મચારીઓ અને ગ્રામીણ મજૂરોએ ભાગ લીધો હતો. આનાથી ઘણા રાજ્યોમાં જાહેર સેવા પર અસર થઈ છે. ગુજરાતમાં આ હડતાલને લઈને કોઈ ખાસ પ્રભાવ રહ્યો નથી. અમદાવાદમાં બેંક કર્મચારીઓ બંધમાં જોડાયા હતા. સુભાષ બ્રિજ બતીસી ભવનમાં કર્મચારીઓ એકઠા થયા હતા. મોટી સંખ્યામાં કર્મચારીઓ કામથી અળગા રહી હાથમાં પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર કરી રેલી યોજી હતી. બેંકોમાં વધારાની માંગ સાથે ભરતી કરવા, બેંકોના ખાનગીકરણ અટકાવવા, શ્રમ કાયદામાં ફેરફાર કરવા સાથે જ જાહેર ક્ષેત્રોનું ખાનગીકરણ, કરાર નોકરીઓનું વિસ્તરણ અને બેરોજગારી જેવા વિવિધ પડતર માંગોને લઈને હડતાલ પર ઉતર્યા હતા. જોકે હડતાલનું નેતૃત્વ કરી રહેલા સંગઠનોએ પણ એક જ માંગ કરી હતી. જોકે રાજ્ય સરકારની જે નીતિ છે તે મજૂર વિરોધી, ખેડૂત વિરોધી છે અને કોર્પોરેટને ફાયદો કરાવે તેવી છે, જેના કારણે 9 જેટલી માંગો સાથે આજે ટ્રેડ યુનિયન અને ખેડૂત સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. વધુ એક ભ્રષ્ટાચારનો બ્રિજ કાર્ડ બનીને ઊભો છે. અમદાવાદનો અંજલી બ્રિજ થૂંકના સાંધા પર ટક્યો છે. ગંભીરા બ્રિજના 2 કટકા થયા ત્યાં સુધી સુતેલા તંત્રને યાદ અપાવવું છે કે મોતનો એક નહીં પરંતુ અનેક બ્રિજ ભ્રષ્ટ સત્તાધીશોની દયાથી કાર્ડ બનીને ઊભા છે. આ દ્રશ્યો અમદાવાદના સૌથી લાંબા અંજલી બ્રિજના છે. 5 વર્ષ પહેલા 99 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જેના પરથી દિવસભર નાના મોટા હજારો વાહનો પસાર થાય છે. શહેરની વચ્ચોવચ્ચ આવેલા આ બ્રિજની હાલત ખખડધજ બની ગઈ છે. બ્રિજ પર 10થી વધુ ખાડાઓ પડ્યા છે અને એએમસીએ માત્ર થીગડા મારી દીધા છે અને જ્યાં જ્યાં પેચવર્ક કર્યું ત્યાંથી ફરી ડામર ઉખડી રહ્યો છે. આના ઉપરથી અંદાજો લગાવી શકાય કે કેટલો ભ્રષ્ટાચાર થયો હશે. આશા રાખીએ કે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાંથી બોધપાઠ લઈને એએમસીના અધિકારીઓ જાગે અને કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા બ્રિજનું કામ કરવામાં આવે. સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓ ઉપરથી પસાર થાઓ છો તો ધ્યાન રાખજો. આ વિડીયો જોઈ થોડી વાર માટે તો તમારો પણ શ્વાસ અદ્ધર થઈ જશે. દેશભરમાં ચૂંટણી ટાણે નેતાઓ મોટી મોટી ડીંગો હાંકતા હોય છે, પરંતુ ચોમાસાએ વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા છતી કરી દીધી છે. રાજ્યમાં હાલ એક પણ રસ્તો સહી સલામત નથી. ત્યારે આ દ્રશ્યો સાબરકાંઠાના વડાલીના છે. શહેર વચ્ચે પસાર થતો મુખ્ય સ્ટેટ હાઈવેની સાથે જનતાના પૈસા પણ ધોવાઈ ગયા છે. આ રસ્તા પરથી વાહન ચાલકો રામ ભરોસે પસાર થઈ રહ્યા છે. ખાડાઓની ભરમાર છે અને એ ખાડામાં પાણીના ખાબોચિયા છે. આ વિડીયો જોઈ એમ થશે કે એ ગયો હાસ બચી ગયો જેવો હાશકારો તમને પણ થશે. રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, પરંતુ હાલાકીમાંથી પસાર થતા લોકોની સમસ્યા એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓને કેમ દેખાશે? રસ્તા વચ્ચે યમરાજ બની બેઠેલા આ ખાડાઓથી જનતા પરેશાન છે, પરંતુ તંત્ર આ ખાડા કાન કરે. સુરતમાં કામરેજના તાપી બ્રિજ ચિંતાજનક સ્થિતિમાં છે. લોખંડની પ્લેટ મૂકીને કરેલો થૂંકનો સાંધો ગમે ત્યારે તૂટે તેવી શક્યતા. સુરત જિલ્લાના કામરેજ નજીક નેશનલ હાઈવે 48 પર આવેલા તાપી નદીના બ્રિજની સ્થિતિ ખખડધજ છે. 1.5 વર્ષથી બ્રિજની વચ્ચે 2 ફૂટની મોટી ગોપ પડી ગઈ છે. તંત્ર દ્વારા આ ગેપને ભરવા લોખંડની પ્લેટ મૂકવામાં આવી છે. આ પ્લેટ વારંવાર ખસી જવાના કારણે વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. તાજેતરમાં આણંદના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ વાહન ચાલકોમાં ભયનો માહોલ વધ્યો છે. ત્યારે વાહન ચાલકોએ લોખંડની પ્લેટને હટાવી કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ આ બ્રિજની મુલાકાત લીધી હતી. સ્થાનિક આગેવાનો અને વિરોધ પક્ષે પણ આ મુદ્દે તંત્રને અનેક વખત રજૂઆત કરી છે, છતાં તંત્રના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું. અમદાવાદના સુભાષ બ્રિજ પર પણ ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે. જીવના જોખમે હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરના બ્રિજની તપાસ કરવામાં આવી હોવાનો ડોળ કરવામાં આવ્યો હતો અને ફરી એક વખત ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર એક્શનના નાટક કરશે. ત્યારે સ્માર્ટ સિટી અમદાવાદના બ્રિજની વરવી વાસ્તવિકતાના આ દ્રશ્યો છે. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં બ્રિજની જર્જરિત હાલત સામે આવી છે. જોઈ શકાય છે કે બ્રિજના પિલ્લરનું પ્લાસ્ટર પણ તૂટી સળિયા બહાર દેખાયા છે. બ્રિજના નીચેના ભાગમાં ગાબડા જોવા મળ્યા છે. અમદાવાદીઓ દિવસભર જોખમી બ્રિજ પરથી પસાર થાય છે, પરંતુ તંત્રના અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું. શું કોઈ મોટી દુર્ઘટના રાહ જોવાઈ રહી છે? જેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. અમદાવાદ જ નહીં, રાજ્યભરમાં આવા મોતના બ્રિજ ઊભા છે. ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ થીગડા મારી સંતોષ માની લેતું તંત્ર જાગે તેવી આશા રાખવામાં આવી રહી છે. વડોદરાને વિશ્વામિત્રી નદીના સંભવિત પૂરથી બચાવવા માટે
તંત્ર દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં આવેલા ભયાનક પૂરના કારણે સર્જાયેલી સ્થિતિથી બોધપાઠ લઈને પાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓએ ચાલુ વર્ષે વરસાદ પહેલા જ આગમચેતીના પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. આજે આજવા સરોવર ખાતે મેયર સહિત પાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓએ વિધિવત રીતે પૂજા કર્યા બાદ પંપ શરૂ કરી આજવા સરોવરમાંથી પાણી છોડ્યું હતું. કોર્પોરેશન દ્વારા આજવા સરોવર ખાતે કુલ 14 પંપ મૂકવામાં આવ્યા છે, જેમાંથી 6 પંપ આજથી કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આ શક્તિશાળી પંપ દ્વારા આજવા સરોવરનું પાણી સૂર્યા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલમાં આજવા સરોવરની સપાટી 211 ફૂટની છે, જે ઘટાડીને 208 ફૂટ સુધી લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પૂરથી બચાવવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે વડોદરાવાસીઓને પણ આશા જાગી છે કે આ વર્ષે પૂરથી પીડાવું નહીં પડે. પ્રથમવાર આજવા નદીનું પાણી સૂર્યા નદીમાં ઠાલવવાનું શરૂ કરાયું છે. દિલ્હી હાઈકમાન્ડ એવા પ્રદેશ અધ્યક્ષની શોધખોળ કરી રહ્યું છે જે કોંગ્રેસને ગુજરાતમાં સફળતા પાવે, પરંતુ વિવિધ સમાજના નેતાઓની માંગને લઈને હવે આ કોકડું ગૂંચવાયેલું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કમાન્ડ કોને સોંપવામાં આવશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે. ત્યારે કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે રાહુલ ગાંધીને પત્ર લખીને પ્રદેશ કોંગ્રેસના સંગઠનની વહેલી જાહેરાત કરવા માટે માંગ કરી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનની જાહેરાત વહેલી તકે કરવા રજૂઆત કરવામાં આવી છે. સાથે જ ગ્યાસુદ્દીન શેખે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે લંગડા ઘોડા તેમજ લગ્નના ઘોડા નેતાઓને સાઇડલાઇન કરીને કોંગ્રેસના વફાદાર એવા રેસના ઘોડાને નેતૃત્વ સોંપવામાં આવે અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પદ સહિત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠનની પુનઃરચના ત્વરિત નિર્ણય લેવામાં આવે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષનું કોકડું ગૂંચવાયેલું છે, ત્યારે કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે રાહુલ ગાંધીને વિશેષ અપીલ કરી છે.